એક લોકકથા મુજબ જૂના સમયની વાત છે। એક વ્યક્તિ પોતાની ગરીબીથી ખૂબ દુઃખી હતો। તેને લાગ્યું કે જીવનમાં હવે કંઈ જ બચ્યું નથી, તેથી તેણે નદીમાં કૂદીને પોતાનો જીવ આપવાનો પ્રયાસ કર્યો। તે જ સમયે ત્યાંથી એક સંત પસાર થઈ રહ્યા હતા। તેમણે તરત જ નદીમાં છલાંગ લગાવી અને તે વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી લીધો। જ્યારે વ્યક્તિને ભાન આવ્યું ત્યારે સંતે તેને પૂછ્યું, તે આવું પગલું શા માટે ભર્યું? વ્યક્તિએ રડતા રડતા પોતાની ગરીબી અને દુઃખોની કહાણી સંભળાવી। સંતને તેના પર દયા આવી ગઈ। તેમણે કહ્યું, મારી પાસે એક ચમત્કારિક ઘડો છે। તું આમાંથી જે માંગીશ તે તને મળી જશે। હું આ ઘડો તને આપી શકું છું, પરંતુ મારી એક શરત છે। સંતે કહ્યું કે તારી પાસે બે વિકલ્પો છે। પહેલો વિકલ્પ 2 વર્ષની સેવા। જો તું 2 વર્ષ મારી સેવા કરીશ તો હું તને આ ઘડો આપી દઈશ। બીજો વિકલ્પ 5 વર્ષની સેવા। જો તું 5 વર્ષ સેવા કરીશ તો હું તને આ ઘડો બનાવવાની રીત પણ શીખવી દઈશ। સંતે એક ચેતવણી પણ આપી, જો આ ઘડો ક્યારે તૂટી ગયો તો તેનાથી મળેલી બધી સુખસુવિધાઓ તરત જ ગાયબ થઈ જશે। તે વ્યક્તિને ખૂબ જ જલ્દી અમીર બનવું હતું, તેથી તેણે 2 વર્ષનો વિકલ્પ પસંદ કર્યો। તેણે 2 વર્ષ સુધી મન લગાવીને સેવા કરી અને સમય પૂરો થતાં મહાત્મા પાસેથી ઘડો લઈને પોતાના ઘરે આવી ગયો। ઘડાના ચમત્કારથી તેણે મોટો મહેલ, કિંમતી કપડાં અને ખૂબ બધું ધન પ્રાપ્ત કરી લીધું। અચાનક મળેલી અમીરીએ તેને અહંકારી અને બેદરકાર બનાવી દીધો। તેને ખરાબ ટેવો પડી ગઈ અને તે નશો કરવા લાગ્યો। એક દિવસ નશાની હાલતમાં તે ઘડાને માથા પર રાખીને નાચી રહ્યો હતો, ત્યારે અચાનક ઘડો હાથમાંથી છૂટીને પડી ગયો અને તૂટી ગયો। ઘડો તૂટતા જ તેનો મહેલ, ધન અને બધું જ ગાયબ થઈ ગયું। તે ફરીથી પહેલા જેવો ગરીબ થઈ ગયો। હવે તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે કાશ તેણે ધીરજ રાખી હોત અને 5 વર્ષ સેવા કરીને ઘડો બનાવવાની કળા શીખી લીધી હોત તો આજે તેને દર ભટકવું ન પડત। વાર્તાનો બોધ: ઉતાવળનું પરિણામ ખરાબ હોય છે। તે વ્યક્તિએ ઉતાવળમાં ફક્ત ઘડો માંગ્યો, તેને બનાવવાની કળા નહીં। જીવનમાં ઉતાવળમાં કરેલા કામ હંમેશા જોખમી હોય છે। હંમેશા ટકાઉ સફળતાનો માર્ગ પસંદ કરવો જોઈએ। કળા સંપત્તિ કરતાં મોટી છે। ધન કે સંસાધનો ક્યારેય પણ નષ્ટ થઈ શકે છે, પરંતુ જે કળા કે હુન્નર તમે શીખી લો છો તે જીવનભર તમારી સાથે રહે છે। ઘડો એક ભેટ હતો, પરંતુ તેને બનાવવું એક યોગ્યતા હતી। યોગ્યતા પર ધ્યાન આપવું જોઈએ। ધૈર્ય સફળતાની ચાવી છે। જો તે વ્યક્તિ 3 વર્ષ વધુ ધૈર્ય રાખત તો તે પોતે ઘડો બનાવવાનો માલિક બની જાત। સફળતા માટે ધૈર્ય રાખવું ખૂબ જ જરૂરી છે। સફળતાને સંભાળતા શીખો। ધન આવવું મોટી વાત નથી, ધનને યોગ્ય રીતે સંભાળવું અને તેનો સદુપયોગ કરવો મોટી વાત છે। ખોટી આદતો અને નશાએ વ્યક્તિનું બધું છીનવી લીધું। સફળતા મળ્યા પછી આપણે વધુ સાવચેત રહેવું જોઈએ। બેદરકારી અને અહંકાર જેવી બુરાઈઓથી દૂર રહેવું જોઈએ। અનુશાસનનું મહત્વ: જ્યાં સુધી તે વ્યક્તિ મહાત્માની સેવામાં હતો, તે અનુશાસિત હતો। સુખ મળતા જ તેણે અનુશાસન છોડી દીધું। અનુશાસન વિના પ્રાપ્ત કરેલી સફળતા કાયમી હોતી નથી। મુશ્કેલીઓથી ભાગવું સમાધાન નથી। વાર્તાની શરૂઆતમાં વ્યક્તિ આત્મહત્યા કરવા ગયો હતો। આ યોગ્ય નથી। સંતે તેને શીખવ્યું કે મહેનત અને સેવા દ્વારા ભાગ્ય બદલી શકાય છે, જીવ આપીને નહીં। આપણે પણ મહેનત પર ધ્યાન આપવું જોઈએ। અહંકાર પતનનું કારણ છે। ધન મળ્યા પછી વ્યક્તિનો વ્યવહાર બદલાઈ ગયો। અહંકાર અને બેદરકારી માણસની બુદ્ધિ હરી લે છે।
જેનાથી તે પોતાનું જ નુકસાન કરી બેસે છે. આત્મનિર્ભર બનો. બીજાઓએ આપેલા ચમત્કારી ઘડાઓ, બીજાઓની મદદ પર નિર્ભર રહેવાને બદલે પોતાને એવા સક્ષમ બનાવો કે તમે તમારી જરૂરિયાતો જાતે પૂરી કરી શકો. જીવનમાં જ્યારે પણ તમારે બે રસ્તાઓમાંથી એક પસંદ કરવાનો હોય, એક જે સરળ અને ટૂંકો હોય અને બીજો જે કઠિન પરંતુ કંઈક શીખવનારો હોય, તો હંમેશા શીખવાડનારા રસ્તાને પસંદ કરો. આવા રસ્તા પર ચાલીને મળેલી સફળતા લાંબા સમય સુધી ટકે છે.